द्वीपे भरतखंडे आर्यावर्ते भारतवर्षे सूर्यपुत्री तापी तटे सूरत नगरी में बधाने जय भगवान जय माताजी। भगवान बधा अहींया रोड पर झाड़नी नीचे मूकी गया छे। एक दिवस बधा पोतपोताना घर में पूजा करता होय એને અહીંયા આમ રોડ ઉપર મૂકી દે છે। આપણે આવી રીતે ન મૂકવા જોઈએ, આનું વ્યવસ્થિત લઈ લેવા જોઈએ અને ફોટોનું વિસર્જન કરવું જોઈએ। તો હાલો આપણે આને થેલીમાં લઈ અને विसर्जन करशु। शिव का दास कभी ना उदास शंकर भगवान से अच्छी राम लक्ष्मण जान की जय बोलो हनुमान की। रामचंद्र भगवान से महादेव भोलियानाथ बालकृष्ण कानूरो छे। शिवलिंग से અને આ છે સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ, ગણપતિ દાદા। મોમાઈમાં ખોડિયારમાં કાળક્યામાં માતાજી છે, ભોળિયાનાથ મહાદેવ છે, ગણપતિ બાપા છે, કુબેરજી કુબેર ભંડારી કુબેરજી છે અને આ છે માતાજી છે। પછી આ બાજુ સંપૂર્ણ લક્ષ્મી ગણેશ યંત્ર રાધા કૃષ્ણ અને લક્ષ્મી માં વૈભવ લક્ષ્મી નવરાત છે। લઈ લઈ માતાજીના ફોટાને આમાંથી કાઢી વિસર્જન કરશું। અહીંયા છે અંદર ખંડિત મૂર્તિ છે, ખંડિત। આ છે માતાજી છે। ફોટોને પાણીમાં નાખી દઈએ ને ગમે એ વાસણમાં ભરીને તો ગણપતિ ગજાનંદ મહારાજ છે, ગમે એ વાસણમાં ભરી મૂકી દઈએ તો અઠવાડિયામાં એ થઈ જાય, ઓગળી જાય, પીગળી જાય, એટલે આપણા દેવી દેવતાનું અપમાન ના થાય। અહીંયા ગણપતિ બાપા છે।
તો આવી રીતે કચરામાં માતાજી, ભગવાન, મૂર્તિઓ બધું પડ્યું હોય. આપણા દેવી દેવતાઓનું આવી રીતના અપમાન થાય એ ન કરાય. સત્યનારાયણ ભગવાન છે, સત્યનારાયણ ભગવાનને ઝાડમાં આ લક્ષ્મીમાં છે, ઝાડમાં મૂકી દીધા છે. આ મૂકી દેવું માતાજીને. માતાજી ક્યાંથી આવશે આપણા ઘરે? આપણે કોઈના ઘરે ગયા હોય, આપણું માન સન્માન, આદર આવકાર મળે, ખવડાવી પીવડાવી અને પછી આપણને વાડીમાં કે ઉકરડામાં બેહવાનું કે ઉતારો આપે. આ લક્ષ્મીમાં છે તો આપણને સારું લાગે ન લાગે? સતી દેવીમાં છે, સારું લાગે તો આપણે નું ખંડિત મૂર્તિ છે માતાજીની. આપણે આની આપણા દેવી દેવતાઓનું સન્માન કરવું જોઈએ. આપણે એને એ ના કરવું જોઈએ. મંદિર છે નાનું એવું, આ માતાજી છે. દેવી દેવતાઓનું અપમાન ન થાય એવી રીતના વિસર્જન કરવું જોઈએ. તો ભગવાન માતાજી આપણી ઉપર રાજી રહે.